ના, કીર્તિ હવે મારા સાથે નથી. કીર્તિને લઈ ગયા એના મા બાપે. तो हेलो दोस्तों, फिर से स्वागत है तुरु मारा एक और नया वीडियो में। तो दोस्तों आज नो अपनो एरा वीडियो पिंटून एक इंटरव्यू ले रही हो। तो तेरा इंटरव्यू का जो अपनो देखीने रिएक्शन करसुन। तो तुम एरा वीडियो का जे शुरू से देख लो। चलो आप मेरा इंटरव्यू का जे स्टार्ट करो। पत्रकार अवध टाइम्स अमरेली। હવે આપણે એક મુલાકાત એવા માણસની લઈ રહ્યા છીએ જે અત્યારે સોશિયલ મીડિયામાં ના પ્લેટફોર્મ ઉપર ખૂબ પ્રસિદ્ધિ એમને મેળવી છે। એવા છે ભાઈ પિન્ટુભાઈ, જે એમપીના છે, આદિવાસી સમાજમાંથી આવે છે અને અમારા જૂના ફાર્મ મેનેજર છે, એટલે કે વાડીએ રહેતા। તેઓ હાલ સોશિયલ મીડિયાની અંદર એટલા એક્ટિવ હતા અને એટલી એની પ્રસિદ્ધિ, એની લોકચાહના એટલી મળી એમને યુટ્યુબ ચેનલ ચલાવે છે પિન્ટુ કીર્તિ ને ઓફિશિયલ નામથી પોતાની એક ચેનલ ચલાવે છે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં। તો એની ચેનલને એટલા બધા વિડીયો પ્રસિદ્ધ થયા, લોકોએ બહુ એને પ્રોત્સાહન કે પિન્ટુભાઈ બજારમાં નીકળે તો લોકો એને જોઈ અને એના ફોટા લે, એની સાથે ફોટા પડાવે, એક સેલિબ્રિટી બની ગયા છે। તો આજે આપણે એમને પિન્ટુભાઈને પ્રશ્ન પૂછ્યું કે ભાઈ આ સેલિબ્રિટી કઈ રીતે બન્યા। પિન્ટુભાઈ, તમે આટલો બધી તમારે પ્રસિદ્ધિ મળી, લોકો તમને જોઈને ફોટા પાડવા દોડે છે। આજે સોશિયલ મીડિયામાં તમે એટલા બધા પ્રસિદ્ધ થઈ ગયા છો, તો આ પ્રસિદ્ધિ તમને કઈ રીતે મળી? दोस्तों गुजराती से यार, गुजराती समझ तो पत्रिका नहीं पड़से नहीं, फिर भी समझी लेजो। बराबर। એમાં ધીરે ધીરે હાલતા હાલતા લોકોને પસંદ આવી ગયા અમારા વિડીયા કે પિન્ટુભાઈ કે કીર્તિને બહુ સરસ વિડીયો બનાવે, તો કે અમારા વિડીયો એ લોકોને બધા ખરાબ પસંદ આવ્યા। એ બધા એકબીજાને શેર કર્યા અને સપોર્ટ સારો મળ્યો। બરાબર। તો અત્યારે હવે તમે કીર્તિ અને પિન્ટુ તમારી જોડી ફેમસ થઈ ગઈ હતી, તો અત્યારે તમારી શું સ્થિતિ છે? અત્યારે તમે સાથે છો કે અલગ પડી ગયા? ના, કીર્તિ હવે મારા સાથે નથી. કીર્તિને લઈ ગયા એના મા બાપે. બરાબર। તો અત્યારે हाँ, माई बाप ने लीजा दोस्तों, एंद्र ऊपर पेड़ रखने रो चूली जाती रही। તમે એકલા છો? હા, એકલા છું. અને કીર્તિ એને લઈ ગયા. બરાબર। તો હવે તમારે આટલી તમને પ્રસિદ્ધિ મળી ગઈ બેનના હિસાબે, તો હવે તમારો સોશિયલ મીડિયામાં તમારો આગળનો શું પ્લાન છે? આગળ તો જારી જ રાખશું, કેમ કે હિંમત નહીં હારી અમે. બરાબર। જારી જ રાખશું, કેમ કે વિડીયો બનાવ કીર્તિ હોત તો સારું, પણ અમારે સમાજને લીધે કે पर भाई कीर्ति नहीं आवे, कीर्ति पोला पेला आपकी लीजिए સમાધાન થઈ ગયું અમારે। तो तार लाडी से ने तेरे साथ वीडियो સમાધાન बनाओ થઈ ગયું, તમે તમારી ભૂલ કબૂલ કરી લીધી છે, બરાબર? એટલે તમને માફ કરી દીધા, હવે તમે અલગ પડી ગયા। તો હવે તમને આમાં યુટ્યુબરમાં, અત્યારે યુટ્યુબરો ઘણા બધા વિડીયો બનાવતા હોય છે, વેબસાઇટો અત્યારે એટલી વેબ ટેલિફિલ્મો બનાવતા હોય છે, તો એમાંથી તમને કાંઈ કોઈ ઓફર મળે છે કે એવું છે આ પ્રસિદ્ધિના હિસાબે? હા, ઓફર તો ઘણા મળે છે, નાના મોટા બધા પત્રકાર છે, યુટ્યુબર છે, બધા તમને ઓફર। दोस्तों ये यूँ कहना चाहिए कि जैसे कि अपना आदिवासी में कहानो भी वीडियो एक्टर वीडियो कहीं भी कॉमेडी बनावे तेरा में ऑफर जोड़े कि नहीं, ये पूछ रही सवाल। પણ હવે એને જવાબ નહીં દીધા મેં હજી। બરાબર। તો હજી તમે નિર્ણય નથી લીધો એવું ને? તમારે કામ કરવું છે, ઈચ્છા છે કે ભાઈ યુટ્યુબમાં મારે કામ કરવું છે, કલાકાર તરીકે કામ કરવું છે, આટલો બધો મને પ્રસિદ્ધિ મળી છે, તો એવી તમારી ઈચ્છા ખરી કે મારે કામ કરવું છે? હા, ઈચ્છા પહેલા જ નહોતી કે એવું લાગતું હતું કે નથી કરવું ને મૂકી દેવું એમ કરતા, પણ હવે એમ લાગે છે કે એમ મહેનત કરી છે તો કંઈક કરશું ને વધારશું। બરાબર। તો આ હતા આપણે પિન્ટુભાઈ, અને આદિવાસી સમાજમાં એનું એમપીમાં ઘણું મોટું સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ બન્યું છે, મોટું નામ છે। હવે તેઓ આગળ હજી નિર્ણય તો લીધો છે, હજી કોઈ ઓફર સ્વીકારી નથી એવું કહે છે, અને ભગવાન કરે એને સારી ઓફર મળી જાય અને યુટ્યુબમાં ને સોશિયલ મીડિયામાં કાયમ એના પ્રોગ્રામો અને કાર્યક્રમો આવતા રહે અને લોકો એને સારી રીતે સપોર્ટ કરે અને લોકો એના વિડીયો જોવે, એવી આપણે એને શુભેચ્છા આપીએ છીએ। दोस्तों तू गाजे गुजराती तो अतरी समझ नहीं पड़ी हसे, मैं से भी अतरी नहीं पड़ी, बाकी फिर भी धीरे धीरे समझी जी
कि यार फर्स्ट इंटरव्यू है तो आपनो भी कभी यार से भेवा हो सुन तो तुम वीडियो का लाइक कर दो और चैनल का सब्सक्राइब कर दो। ठीक है, बाय।